તિથિનો મહિમા છે. આપણે તારીખોનો મહિમા ક્યાં હોય? તારીખનો મહિમા વિદેશની અંદર હોય. વિદેશોમાં તમે જોવો તો ત્યાં બધું તારીખ ઉપર ચાલે. તારીખ ઉપર એટલા માટે ચાલે કે ત્યાં કોઈ ઉત્સવ નથી, ત્યાં કોઈ સંત નથી, ત્યાં કોઈ શુરા નથી, ત્યાં કોઈ પાળિયા નથી, ત્યાં કોઈ વસ્તુ છે નહીં. વિદેશની અંદર માણસો જળ જેવું જીવન જોવે છે. કાળુભાઈ કહેતા હતા ને 2 દિવસ પહેલા, કાળુભાઈ વિરાણી એ નહોતા કહેતા, એને એવું કીધું કે ત્યાં કોઈ છે જ નહીં. મા બાપ છે એ જુદા રહે છે, દીકરાઓ છે એ જુદા રહે છે. સાથે કોણ હોય? બોલે સાથે કૂતરા ને મીંદડા હોય, આંકળે બાંધેલા હોય ને લઈ જાય. તો વિદેશની અંદર તારીખોનો મહિમા છે અને આપણે ત્યાં તિથિઓનો મહિમા છે. આપણે હરિરામ બાપાની તિથિ ઉજવાય છે, આપણે સાધુ સંતોની તિથિ ઉજવાય છે, આપણે બજરંગદાસ બાપાની તિથિ ઉજવાય છે. તમે આપણા રામજી મંદિરની અંદર જાઓ ત્યાં તે પુણ્ય તિથિ ઉજવાય છે. સ્વામિનારાયણ મંદિરની અંદર જાઓ ત્યાં પુણ્ય તિથિ ઉજવાય છે. સાધુ સંતો જે મૃત્યુ પામ્યા છે, જે નિર્વાણ થઈ ગયા છે, જેણે શરીર શાંત કર્યું છે, એની તિથિઓ ઉજવાય છે.